મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મંગળવારે બપોરે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પ્રાઇવેટ સ્કૂલ બસ પર અચાનક વિશાળ ઝાડ તૂટી પડ્યું. આ અકસ્માતમાં 11 વર્ષના વિદ્યાર્થી વિહાન શ્રીવાસ્તવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 11 બાળકો ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. માહિતી મુજબ સ્કૂલ છૂટ્યા બાદ પ્રાઇવેટ બસ રોજની જેમ બાળકોને તેમના ઘરે છોડવા જઈ રહી હતી, ત્યારે રોડ નંબર 11 પર રોડની બાજુમાં આવેલું ઝાડ અચાનક તૂટી પડ્યું અને તેની મોટી ડાળીઓ બસની છત પર આવીને પડતા બસનો આગળનો અને વચ્ચેનો ભાગ ભારે નુકસાન પામ્યો હતો. ઝાડ પડતાની સાથે જ બસમાં હાજર બાળકોની ચીસો સાંભળતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ સંયુક્ત પ્રયાસોથી ઇજાગ્રસ્ત બાળકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. હાલમાં મશીનો અને કટરનો ઉપયોગ કરીને ઝાડને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. તમામ ઇજાગ્રસ્ત બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.